વડોદરા મહાનગરપાલિકા જેના ભાજપના શાસકોના પાપે તાંદલજા વિસ્તારમાં આવેલું તળાવ દૂષિત બન્યું છે। તળાવમાં ડ્રેનેજનું કનેક્શન આપી દેવામાં આવતા પાણીમાં ગટરનું પાણી ભળી ગયું, તેથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય છે। તાંદલજા વિસ્તારના લોકોનું માનીએ તો પાલિકાના ભાજપના શાસકો તળાવની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડ્યા છે। છેલ્લા 10 વર્ષથી તળાવની સફાઈ નથી થતી। બીજી તરફ ડ્રેનેજનું કનેક્શન તળાવ સાથે જોડી દેવાયું, તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। પાલિકામાં રજૂઆત છતાં અધિકારીઓ કે નેતાઓ સાંભળતા નથી, જેને લઈ લોકોમાં રોષ છે। થોડા સમય પહેલાં આ તળાવના સફાઈ માટે એ કર્યું હતું, તો પેલી બાજુ થોડાક જ ભાગમાં સફાઈ કરીને ગયા હતા। સફાઈ માટેનું મશીન મૂકેલું હતું, પાણી પ્યોરિફાય કરવા માટેનું મશીન ટ્રાન્સપેક કંપની દ્વારા મૂકવામાં આવ્યું હતું, અને એ મશીન પણ ઉઠાવીને લઈ ગયા છે અહીંથી કોર્પોરેશનવાળા। સ્થાનિકોને છે ને અંદર મગર છે, નાનું છોકરું પડી જાય તો ખેંચીને લઈ જાય છે, પણ છતાં પણ અમે રજૂઆતો કરેલી છે, પણ તાંદલજા ગામનું તળાવ કોઈ બનાવવા માટે તૈયાર નથી। સફાઈ બી નથી, અંદર ગટરનું કચરો છે, બીજું કંઈ આજુબાજુની સોસાયટીવાળા બી કચરો અહીંયા આવી નાખી જાય છે। ઓછામાં ઓછી 5-1 વર્ષથી તળાવમાં ગંદકીનો પ્રોબ્લેમ છે ને પાણી પણ ગટરનું જ આવે છે। આગળથી લોકોની સોસાયટીઓના ગટરના કનેક્શન પણ અંદર આવેલા છે। બીજું કે અહીંયા તળાવ સાફ કરવા માટે આવે છે તો અંદરથી ખાલી એમનું મશીનરી ફેરવીને જતા રહે છે। આજ દિવસ સુધી અમારી પાસે આવી કોઈ કમ્પ્લેન આવી નથી। કદાચ એ લોકો ડાયરેક્ટ કોઈ જગ્યાએ કમ્પ્લેન કરતા હોય તો મારા ધ્યાન પર પણ નથી। જો અમારા ધ્યાન પર લાવશે ને જો એવું કશું હશે તો અમે ચોક્કસ એમાં કંઈક ને કંઈક રસ્તો કરીશું।